બાયણે નીકળવાનું છે ને જો કે આ અમારો પસવાડાનો દરવાજો છે અહીંયા હે રાઉન્ડ તો કામે ન જતી હમણાં તો ઘરનું બધું આડાવડ કરું કારણ કે કામે જાય હંજવારી કાઢવી છે હંજવારી કાઢી લીધી ઓલા ઘરમાંથી આ ઘરમાં કાઢવી છે અને હમા કરી લે હમા કરીને પછી ભરીને મેળ દેવું એટલે બગડે નહીં અને પછી અને આ ઓલા મોટા મોટા શેણા છે ને ત્યાં એટલા ના ભાવે ઝીણા હોય ને તો એ ભાવે તો હું વિચાર કરું કે કેમ લઈ જાઉં. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. અને જો કે આજ તો મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યો છે અહીંયા અમારા રાવણા બાજુમાંથી, જ્યાં અહીંયા રાવણો છે કંઈક આવી રીતના આ દરવાજેથી ડાયરેક્ટ બાયણે નીકળવાનું છે ને જો કે આ અમારો પસવાડાનો દરવાજો છે અહીંયા છે રાવણો. અને મારે જો કે અહીંયા થોડું ઘણું કામ હતું તો થોડું ઘણું કામ અહીંયા કરવાને અને હવે તો મારે જો કે છે ને એક રસોડામાં કંઈક ધોવું ને એવું બધું કરવાનું. તો જો કે હમણાં કંઈ એવું બધું ખાસ ધોયું નહોતું તો મેં કીધું પહેલાં બધું અહીંયા ધોઈ નાખીએ, સાફ કરી નાખીએ. તો પહેલાં તો છે ને આ બાજુનું રૂમ છે અહીંયા રસોડું છે અમારે, તો અહીંયા જે થોડું ઘણું સાફ કરી નાખ્યું હોય, હવે ધોવાનું બાકી છે. જે આડાવરું કરીને ધોઈ પછી જોવું જો કે બહુ ખરાબ થઈ ગયું છે એટલા ઓલામાં. તો પહેલાં ધોઈ નાખીએ પછી બધી આપણે પાછા હું તમને દેખાડી કે મેં કેવી રીતના સાફ કરી. જો કે કાંઈ પાણીથી ધોવું પડે અને જો કે ગેંડી છે આ બાજુ, તો આ બાજુ રસોડામાં એટલે વાંધો ન આવે કે અહીંથી ડાયરેક્ટ પાણી બધી બાયણે નીકળી જાય. હાલો પહેલાં સાફ કરી નાખીએ. હાલો જો મેં રસોડું ધોવાનું ચાલુ કરી દીધું છે અને જો કે અહીં પાણી વહી જાય ગેંડીમાં એટલે કંઈ કંઈ બાયણે નહીં ધોવું, સાફ અહીંયા પીવાનું ભરી રાખી દઈએ એટલે એમાંથી ધોવાઈ જાય. એક બોરી બાયણે જેમ સાફ થઈ જાય ને પાછી. તો કે અમે તો હું તો અહીંયા તો જો કે આવી રીતને સાફ કરું ને વાતો ઓલી બાજુ રસોડું છે એમાં તમારે બધું પાણી બાયણે નીકળી જાય તો ત્યાં પછી કંઈક જુગાડ કરી લેવાનું. અહીંયા જ કાઢીને સાબુ બધી લઈને અહીંયા જ ધોઈ નાખીએ. જોકે એમ તો હું આખો દિવસ કામ તો બહુ જ કરતી હોય ઘરનું બધું, પણ વિડીયોમાં એટલું બધું કંઈ ખાસ ના લઉં કે મેન જે વસ્તુ હોય કામ કરતી રહી લઉં, કારણ કે પછી ટાઈમ ના હોય એટલો અને પાછો ફોન પકડે કોઈ ના હોય અને ઘરે કોઈ હોય નહીં. જો હિમાંશુ હતી પણ હિમાંશુ આંગણવાડી ગઈ છે એને જો કે નહીં ગઈ હોય એ કરતો જેટલું કામ કરવું એના કરતા વધારે ડબલ તો પાછું ખરાબ કરી એવું કંઈક છે. ધોઈ નાખીએ અમે. તમે કેવી રીતના તમારું રસોડું સાફ કરતા હોય કમેન્ટ કરી દો. હમણાં તો કામે ન જતી હમણાં તો ઘરનું બધું આડાવડ કરું કારણ કે કામે જાય તો પછી ઘરનું એટલું બધું કામ ના થાય. અને હમણાં જો કે મમ્મીની ઘેર હતી ને એટલે કંઈ કામ નથી અને હજી તો ઘઉં હમા કરવાના છે. અને આજ તો પાછું રામું એક નવીન કામ આપી દીધું છે મેળી સાફ કરવાનું. જો કે ગરમી બહુ પડે એટલે મેળી કરવા જવાનું થાય, ઘરમાં તો બહુ ગેમ થાય તો પહેલાં તો મેળી સાફ કરવી પડે. જોકે હું વધારે પડતા તો મેળી કયા સાફ કરું, એક તો ખાસ ખીચા ઉપર મારે સાફ કરવું પડે બધા પતંગ ચગાવતા. પછી જઈએ એમ થાય ને કે હવે ચાલુ થઈ ગઈ છે તો ત્યાં સાફ કરવી પડે, કારણ કે ત્યાં પછી બધા મેળી પર કુવા જતા હોય એટલે મેળી સાફ રાખવી પડે. અને મારે વિડીયો બનાવવા જવાનું હોય એટલે ત્યાં થોડી ઘણી સાફ હોય વાંધો ને, તો કાંઈ નહીં સાફ કરવા ના જાઓ તો ટાઈમ ના હોય. તો આવી રીતના કંઈક ધોઈએ અને આખું ધોવાઈ જાય એટલે હું પાછું તમને દેખાડી દઈશ કેવી રીતના સાફ કર્યું છે. હાલો અમારે જો ગેસ ને બધું સાફ થઈ ગયું છે કમ્પ્લીટ, જે બધું ધોઈને મેળ દીધું છે. અહીં પાણી નીકળી ગયું એટલે વાંધો નથી. અને હવે મારે આમાંથી હંજવારી કાઢવી છે
અંજવારી કાઢી લીધી ઓલા ઘરમાંથી, આ ઘરમાં કાઢવી છે. અને જો કે મેળી પર જવું છે પણ તડકો બહુ જ છે, તો હું વિચાર કરું કે શું કરું, અટાણા જાઉં કે. જો કે આ ખાસ જગ્યા છે અમારી માણસું ને, અમારી માણસું છે ને મજા આવે ધૂળાથી કાઢવાની, ત્યારે તેન બધું છે તો એમાંથી બધું હું કાઢી લઈ. અને મારે જડી અંજવારી બધું કરીને પછી જવું મેળી પર. મેળી પર થોડુંક તેડાને એવું બધું પડ્યું છે તો એ બધું સાફને કરી નાખું, તમને દેખાડું. હાલો, જો અમે મેળી પર ચડી ગયા છે ને, તેડકો આજ બહુ જ ન છે અને મારે જ મેળી સાફ કરવી. પણ પહેલાં તો જો કે અહીંયા શેણા અમે નાખ્યા, તો શેણા પહેલાં હમા કરવા જોઈએ, આ બધા ફોલવા જોઈએ. આ અલગ છે વકલ અને આ અલગ વકલ છે, આ મોટા મોટા છે ને ઝીંકા ઝીંકા, તો અલગ અલગ રાખવા જો છે. અને પછી આખી મેળી સાફ કરવાની, એટલે પહેલાં તો આ હમા કરી લે, હમા કરીને પછી ભરીને મેળ દેવું એટલે બગડે નહીં. અને પછી આ બધું વારી ચોખ્ખું કરી. જો કે આ એટલા બેલા પડી ગયા હે, એમ શું હે ખેંચા હતા ને તો અડધા નીકળી ગયા હે, તો એ હજી રામુને કૂકને કહેવું તો એ મેલી દે હે, નકર પછી હેઠે પડાય બરોબર છે. નકર અમારી માણસો તો તમને ખબર છે ને, એટલા એ કાઢી નાખ્યા. પછી અહીંયા હતા એ એટલા એક અહીંયાથી એક કાઢી નાખ્યું છે અને એટલા દંગડા અહીં. જોકે ખાલી ઓલો પાઇપ જ ખેંચો હતો, આવી ગયું ને. આ એક ઢીંગલો હતો, એ ઢીંગલો આ ધક્કો મારે પાડ નાખ્યો. અમારી ઈમાનસુનું આવું કંઈક કામ છે. અને અમે પહેલાં તો આ હમા કરી નાખીએ, એટલા છે ને હમા કરી નાખીએ, પછી તમને હું દેખાડું કેમ હમા કરીએ. હાલો, જો અમે શેણા કાઢવા માંડ્યા છે, આવી રીતના શેણા નીકળી જાય. તેડકો છે એટલે બધા ખરી જ ગયા ગાય ખા. અને એકાબીજાની ઉપર રાખીને ફેરીએ ને એટલે જરી કંઈ મેળી પે છે ને તૈડું ઓછી પડે, નકર હેઠે તૈડું પડી જાય ને સર્વિસ મારી થઈ જાય. એટલા નીકળી ગયા. તો જો કે ખાવા હાટું લઈ આવ્યા હતા, પણ ટાઈમ ના જેડો ખાવાનો, કારણ કે લીલા હોય ને તે ખાવાની બહુ મજા આવે. અને ટાઈમ ના જેડો ને તો પછી ફૂંકાઈ ગયા. અને આ ઓલા મોટા મોટા શેણા છે ને ત્યાં એટલા ના ભાવે, ઝીણા હોય ને તો એ ભાવે. આમાં ખેંચશું એટલે મને લાગે કે પાછા હમા કરવાની જરૂર નહીં પડે, આમાં થઈ જાય હમા. તમારે કંઈક આવી રીતના શેણા હોય તો આવી રીતના હમો કરી દે. પણ અવાર તો કંઈ કામ નહીં આવે, કારણ કે અવાર તો બધાએ કાઢ લીધા છે, હું એક જ વાહે રહીશ. પરવા કદાચ કાયમ આવે, કારણ કે હું મમ્મીને ઘેર હતી અને શેણા પડ્યા રહ્યા હતા અને કોઈ ટાઈમ ના જ જેડો હું આવી તો મેં કીધું કાઢીને સાફ કરી લઈએ. પછી મેળી સાફ કરી લઈશું કે મેળી પર એક જાજો ડૂસો પડ્યો. હાલો, જો હું થોડાક હમા કરીને આવતી રહી, કારણ કે 12 વાગી ગયા છે ને અમારી માણસોને લેવા જ આવી છે. અને જે ઓલા ઝીણા ઝીણા હતા ને બીજી વકલના જો એમાંથી એટલા નીકળ્યા છે, થોડાક સાફ કરવાના છે, એટલા હું હેઠે લઈ આવી છું. કારણ કે માણસો આવે એટલે મારે ઉપર ના જવું પડે. અને અહીંયા લઈએ તો અહીંયા માણસો હેઠે હોય ને તો હેઠે સાફ થઈ જાય. તો પહેલાં તો માણસોને લઈ આવું આંગણવાડીએથી, કારણ કે ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા, 12 વાગે રજા પડી. હું થોડું પાણી પી લઉં, કે તેડકો બહુ હતો ને તો પાણી રહે બહુ લાગી. પાણી પીને પછી માણસોને આંગણવાડીએ લેવા જાઉં. હાલો, હું જો મેળી પર જાઉં છું. અને જો કે હવે ઓલા બધા તો શેણા ને એવું બધું તો સાફ થઈ ગયું છે. અને ગોદડા જો કે અહીંયા સૂતા હોય એટલે એટલા ગોદડા પડ્યા છે. ઓલા બીજા પડ્યા એ ધોવાના છે. તો હવે આ તો બધા છે ને હેઠે લઈ જાવ સાફ કરવા હાટે. તો હું વિચાર કરું કે હેઠે કેમ લઈ જાઉં. એક કામ કરું, હેઠે ઘા કરી દો, ધોવાના જ છે એટલે વાંધવા નહીં આવે. હેઠે પડી ગયા અહીંયા એટલા હજી તો પડ્યા. નાખી દઉં પેલા એટલા હેઠે, પછી પાછા આ બીજા લઈ જાય, નકર તો બધું ખરાબ થઈ જાય. તો બધા ગોદડા મેં હેઠે નાખી દીધા હે, આવી રીતના કંઈક હેઠે નાખી દીધા હે. અને આ એકદમ હોજ રહી ગયો. અને અહીંયા હે ને મેં આ બધા ગોદડા ઢાંકી દીધા કે તેડકો બહુ જ પડે અને કડીએ કડીએ હેઠે લઈ આવવાની. અહીંયા ઢાંકીને રાખી દઈએ એટલે વાંધો ના આવે. અને અહીંયા ટોપિયું એવા હાટું રાખ્યું છે કે અમારી માણસોને
સાંજે અહીંયા લઈ આવ્યો તો દૂધ મિલ પીવાનું. કાંઈ મીંડા ના બોલાવે ને ઓર્ડર મૂકી રહે અંદર દૂધ મિલ દે પછી ઢાંકી દે તો પીવું. અને પાણી બોટલ છે તો પાણીની બોટલ તો હેઠે લઈ જાવી. અહીંયા છે રાવણો આવી રીતના કંઈક છે. આ છે રસ્તો, ગાય કેવી મસ્તીની આવેલી આવે. હા અમારે પછવાડાનો દરવાજો છે, અહીંયાનો રસ્તો છે. અને એક દરવાજો આ બાજુ છે ને એક એ બાજુ રસ્તો છે. અને અહીંયા છે હરેકો બાજુવાળો છે, અમારો નથી. તો હાલો હવે આપણે હેઠે જઈએ. જોકે ઘણું બધું ઘરનું બધું કામ કંઈ બાકી છે. અને આજના વિડીયામાં તો એટલું જ હશે, કારણ કે વિડીયો ઘડીક પછી પાછો ચાલુ કરીશું બીજો, કારણ કે પછી બહુ વધારે આમાં લઈએ તો પછી પાછું બીજો ના. જોકે કાલે એટલો બધો કંઈ વિડીયો નહોતો લીધો, કારણ કે માણસો રહેતી નહોતી અને થોડું મોડું થતું, બહાર જવું હતું પણ પછી ગયા નહીં. પછી અમે ગયા હવે કાંઈ વાંધો નહીં. ફોનને જોકે ચાર્જિંગ એવું કંઈ હતું નહીં. અને પછી મેળીને સાફ કરતા હતા, એટલે મેળી તો જોકે કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે અહીંયા, એટલે ખાલી રાખ્યા. અને જે વાતાવરણ કંઈક અલગ છે ઢાકલા જેવું ને. તો આજનો વિડીયો એટલે જ ને, તમને આજનો વિડીયો અમારો કેવો લાગ્યો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દીજો ફટાફટ. ઓકે, બાય બાય.